થશે થાય હું પ્રયત્ન કરું તો થાય અને જો એવો અભિગમ હોય કે આમાંથી નહીં થાય આમાં મને મજા નથી આવતી આ મારું કામ નહીં આ કોઈ બીજો કરે આપણે નહીં પહોંચી વળીએ આવા વિચારો સવારથી હોય એટલે નબળા અભિગમથી કંઈ થાય નહીં. The first important aspect is positivity in leadership is that keep your attitude straight, high, pure. તમારો અભિગમ ઊંચો હોય સારો હોય ને પવિત્ર હોય તો ઘણા બધા રસ્તા નીકળે છે. અત્યારે દુનિયાના જે 100 અબજપતિઓ પ્રથમ છે એમાંથી 77 થી વધારે અબજપતિઓ બધા સેલ્ફ મેડ બિલિયનર્સ છે. એમને બાપ દાદાના કોઈ ધંધા નહોતા. આ વાત સાંભળવાની મજા આવે કારણ કે એમાં પ્રેરણા છે એમાં ઉર્જા છે. તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ એટીટ્યુડ. તમે બુદ્ધિમત્તા એટલે કે તમારું એકેડેમિક્સ તમારી ટેલેન્ટ તમારો અનુભવ એ તમને એક કક્ષા સુધી ઉપર લઈ જાય પણ એક કક્ષાથી ઉપર જવો તો તમારા અભિગમો કામ કરે તમારા વર્તણૂકો કામ કરે તમારા વેલ્યુઝ કામ કરે તમારા એથિક્સ કામ કરે. When I talk to corporates, I tell them your intelligence, your academics, your talents, your experience can make you reach to a certain height. But above that height, to break that ceiling, a glass ceiling todvi hoy, so you need values and virtues in life. This is beyond academics, beyond talents, beyond experiences, beyond know-hows, beyond platforms. નીતિ નિયમ સિદ્ધાંત એથિક્સ છે ઓનેસ્ટી ઇન વર્ક એન્ડ રિલેશનશિપ્સ છે મોરાલિટીઝ છે સ્પિરિચ્યુઆલિટી છે આ બધો રોલ બહુ જ મોટો છે. એ તમે સમજો નહીં અને સ્વીકારો નહીં સમજ્યા નથી એટલે સ્વીકારી ના શકો તો તમારી પ્રગતિ ઇનિશિયલી થાય પણ એક જગ્યાએ ઊભી રહી જાય. મેં તો 500 થી પણ વધારે મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા છે ફ્રોમ નેલ્સન મંડેલા ટુ અબ્રાહમ લિંકન ટુ સચિન તેંડુલકર ટુ પ્રમુખ સ્વામી મહારાજ. આ બધાના જીવનમાં આજે અત્યાર સુધી મેં વાત કરી એ બધી વાતની પૂર્ણતા એટલે પોતાના કાર્યક્ષેત્રમાં મહાન કાર્ય કરી શક્યા. આ બધું જ આપણી પાસે હોય એટલે તમારી ઇન્ટેલિજન્સ સારી હોય પણ એનાથી આગળ વાત આવે છે કે તમારી બુદ્ધિમત્તા આવડત અને હોશિયારી અનુભવથી પણ વિશેષ જો કોઈ વાત હોય તો that is your emotional quotient, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. કેટલી સારી રીતે તમે વ્યક્તિઓને ઓળખી શકો છો એની ભાવના અને લાગણીઓને સમજી શકો છો તમારી લાગણી અને ભાવના સારી રીતે વ્યક્ત કરી શકો છો એ વ્યક્તિ સાથે સંબંધો બાંધી શકો છો. એ પરિબળ તમારી બુદ્ધિમત્તાના પરિબળ કરતાં પણ વધારે સફળતામાં રોલ ભજવે છે. According to a Harvard University study, your 80% business depends upon your human relations with people. તમારા લોકો સાથે માનવીય સંબંધો કેટલા છે એની પર તમારો 80% ધંધાનો આધાર છે. આ હાર્વર્ડ યુનિવર્સિટી કહે છે. જેને માનવીય સંબંધો આવ્યા ને એ જગ જીતી ગયા. બુદ્ધિ તો ઓછી વધતી હોય આવડત ઓછી વધતી હોય એનો મતલબ એમ નથી કે ન કેળવવા. હ્યુમન રિલેશન્સમાં હોય પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે બીએપીએસ સંસ્થાના ગુરુ પદે આવ્યા 1971 ની સાલમાં ત્યારે સંસ્થા ખૂબ નાની હતી. પછી જે પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થાનો વિકાસ કર્યો તમને કોઈ એવા બિઝનેસમેનનો સ્ટોરી એવી ખબર છે કે જે દર 15મા દિવસે એક નવી ઓફિસની શરૂઆત કરતો હોય એવો કોઈ જોયો છે જાણ્યો છે વાંચ્યો છે? નોબડી. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થા સમાજને આપી. 45 વર્ષમાં 1300 સંસ્થા ઊભી કરી. 1300 institutes of social service, either hospital, hostel, school, college, મંદિર, community centers, સંસ્કારધામ, અક્ષરધામ. તમે બધા અક્ષરધામ જોયું હશે ગાંધીનગર અને દિલ્હી. બધાએ જોયું. દર 15મા દિવસે એક જમીન મેળવવી, સંપાદન કરવી, લીગલી ક્લિયર કરવી, ત્યાં હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ શું બનાવવું છે નક્કી થાય, બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં પાસ થાય, આર્કિટેક્ટ છે પ્લાન્સ ડિઝાઇન કરે, પ્લાન્સ એ બધા ત્યાં લોકલ ગવર્નમેન્ટ બોડીઝમાં પાસ થાય. We are non-profit organization, so we need to raise the funds. એ ફંડ બધું રેઝ થાય
પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કન્સ્ટ્રક્શન ચાલુ થાય, 2-5-10 માળનું બિલ્ડિંગ થાય, 5-10-15 અમારા સમર્પિત વ્યક્તિઓ જોઈએ સંસ્થા ચલાવવા માટે, બીજા 15-25-100-200-500 કર્મચારીઓ જોઈએ પગારદાર. આ બધું નક્કી થઈ જાય, ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને સંસ્થા સમાજની સેવામાં મૂકી દે. Every 15th day, Pramukh Swami repeated this story for 45 years. તમારે 15મા દિવસે નવું મશીન લાવવું હોય ને, કોઈ તમારે આપણે બધાની વાત છે, જે તમે મશીનરીમાં 15મા દિવસે નવું મશીન લાવવું હોય ને, ઘરમાં ટાંકણી 15મા દિવસે નવી નથી આવતી. સોય દોરો 15મા દિવસે નવું ના આવે. અને ઘરમાં આપણે કઈ પ્લમ્બિંગ નું નાનું કામ હોય તો અઠવાડિયું જતું રહે, ખબર અઠવાડિયું નળ લીક થાય છે અને પછી પેલો કપડું બાંધવું પડે, ડટ્ટો ભરાવવો પડે. 15મા દિવસે એક સંસ્થા ઊભી કરીએ તો શું? It's a challenging task, yet he accomplished. હવે તો 5 ધોરણ ભણેલા હતા પ્રમુખ સાહેબ મહારાજ. બીજા કોઈ રિસોર્સિસ નહોતા. સામાન્ય ગરીબ કુટુંબમાંથી ખેડૂતના કુટુંબમાં જન્મેલા હતા. કોઈ કમર્શિયલ એક્ટિવિટીનો અનુભવ નહીં. Why did he succeed? How did he succeed? It's a story. It's an interesting story. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. એની પાછળ રહેલું પરિબળ છે ને એ આપણે BNI માં જાણવાનું. તમે મહેનત તો બધા કરો છો, સારા આઈડિયાઝ પણ લાવો છો, રિસોર્સિસ પણ લાવો છો. What calculates more? શું મોટો રોલ ભજવે છે ને એ સિક્રેટ તમારી સાથે શેર કરવાનો. That is called spiritual intelligence. You have intelligence, you have emotional intelligence. Above this both is your spiritual intelligence. આધ્યાત્મિક બુદ્ધિ. આવું સંત છું એટલે વાત કરું છું નથી. બીજું એક સરસ પુસ્તક તમને વાંચવા માટે આપું. પુસ્તકનું ટાઇટલ છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. ઇયાન માર્શલ અને દાના જોહર આ બંને જણાએ કો-ઓથર કરેલું છે આ પુસ્તક. આ પુસ્તકમાં એમને લખ્યું છે કે 3000 વ્યક્તિઓને લોકોએ સર્વે કર્યો. Those who had succeeded well. 3000 વ્યક્તિઓને એવો સર્વે કર્યો, those who had failed. એના રીઝન્સ બધા જોયા, જાણ્યા, સમજ્યા. અને પછી આ પુસ્તકમાં એમને 8 કારણો લખ્યા છે કે જે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ કહેવાય, આધ્યાત્મિક બુદ્ધિ કહેવાય. કારણ કે now it is increasingly an acceptance in the society that above IQ is EQ and above EQ is SQ. Spiritual intelligence. The spiritual intelligence એટલે શું? એમાં જે આપણે વાત કરીએ છીએ વેલ્યુઝ અને સદગુણો, એની વાતો લખેલી છે. So the first quality, ફરી એક વખત અત્યાર સુધી જે બોલ્યો ને 2 લીટીમાં સમરી આપું છું. તમારી પાસે ભણતર હોય, આવડત હોય, હોશિયારી હોય, અનુભવ હોય, તો પણ તમે એક કક્ષા સુધી પહોંચી શકશો. Beyond that, you need certain values and virtues in life. એ આ spiritual intelligence. તો પહેલી quality of a spiritual intelligent person is flexibility. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીએ ઇન્ટેલિજન્સની વ્યાખ્યા કરી કે બુદ્ધિશાળી કોને કહેવો? તમને આશ્ચર્ય થશે, 10 વર્ષના રિસર્ચ પછી આ ડેફિનેશન બની છે. Who can be called an intelligent person? બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવો? તો હાર્વર્ડ યુનિવર્સિટીએ એક જ વાક્યમાં ડેફિનેશન મૂકી, flexibility to change is intelligence. સંજોગો, પરિસ્થિતિ અને વ્યક્તિઓને તમે જેટલા અનુકૂળ થઈ શકો, એ ચેન્જને તમે જેટલા વહેલા સ્વીકારી શકો. તમારા બિઝનેસમાં કંઈક પોલિસી ચેન્જ આવ્યો, તમારી સિસ્ટમમાં કંઈક ચેન્જ આવ્યો, તમારી લાઇન ઓફ એક્શન, લાઇન ઓફ પ્રોડક્શનમાં ચેન્જ આવ્યો, જેટલા વહેલા તમે એને સ્વીકારી શકો, એને એડજસ્ટ થઈ શકો, that is change. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે અમે દીક્ષા લીધી ત્યારે 72 હતી and we were like 22. He could adjust himself with 3 generations. Flexibility to change. એવી રીતે સંજોગો, પરિસ્થિતિને એડજસ્ટ થઈ શકતા. ટૂંકમાં ચોખ્ખી દેશી ભાષામાં મને નહીં ફાવે આની જોડે બોલવાનું નહીં, આપણને બધા જોડે ફાવે.
એડજસ્ટ થતા આવડવું જોઈએ. આ ફર્સ્ટ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે, વેર યુ ગેઇન, વેર યુ ગ્રો, વેર યુ સક્સીડ. પાણી છે એને તમે વાટકીમાં લો એટલે વાટકીનો આકાર પકડે, ગ્લાસમાં મૂકો એટલે ગ્લાસનો આકાર પકડે, ડોલમાં મૂકો એટલે ડોલનો આકાર પકડે. લોકો સાથે ધંધા માટે અને સંબંધો માટે એડજસ્ટ થતા આવડવું જોઈએ. થોડો આપણો ઈગો ઓછો કરવો મળે. ઇન્ફ્લેટેડ આઈ હોય, હું કંઈક છું, મેં કંઈક કર્યું. બહારની દુનિયા આપણે જોઈએ તો આપણે કંઈક છાંટોય નથી, હું કે તમે બે. Every third person sitting beside you is perhaps more intelligent and more talented than you. આ વાત આમ મનાય છે તમને કે મારાથી બેઠેલો દર ત્રીજો વ્યક્તિ કંઈક રીતે મારા કરતા બુદ્ધિશાળી છે, કંઈક રીતે મારા કરતા ટેલેન્ટેડ છે, એવું મનાય છે ખરું? Just raise your hands if you say yes. તો પછી ઈગો ક્યાં રાખવાનો? એ નહીં હોય ને તો ફ્લેક્સિબિલિટી આવશે. પેલું ખાલી પિક્ચરના ડાયલોગમાં જ હોય, कट जाऊंगा लेकिन झुकूंगा नहीं. વાસ્તવિક જીવનમાં ના હોય. વાસ્તવિક જીવનમાં ફ્લેક્સિબિલિટી જોઈએ, ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ. એમાં પહેલા આપણને છે ને આપણી જાતમાં કોઈ ચેન્જ કરો લાગતો જ નથી. હું સાચો જ છું, હું સારું છું, આ તો એક ખોટો છે. મેં બરોબર જ રજૂઆત કરી હતી, એને ના બેઠું એટલે એને મારી જોડે ના જામ્યું, બાકી મારે તો જામતું જ હતું. દરેકનો એટીટ્યુડ છે, ધેટ ઇઝ રોંગ. તમે આ સેશન પછી શાંતિથી ઘરે બેસીને પીસ ઓફ પેપર ને પેન લેજો અને તમારા સ્ટડી રૂમ ટેબલ ઉપર બેસીને લખજો કે વેર કેન આઈ મેક અ ચેન્જ. બે ચાર વ્યક્તિ સાથે તમારા રિલેશનશિપમાં કઈ ઇશ્યુ હોય તો તમે પહેલા પોતાની જાતને 3 વાર કહો કે સમવેર આઈ એમ રોંગ. એ મારે એકવાર શોધવું છે. અત્યાર સુધી શું વિચાર આવે છે? એ જ ખોટો છે, એ જ પેલો છે, એ જ આવો છે, એ જ આવો છે, એને આ કર્યું. ઓકે, હમણાં થોડી વાર માટે પાઠ બાજુ પર મૂકો. થોડી વાર માટે વિચારો કે હું ક્યાંક ખોટો તો છું. લેટ મી ફાઇન્ડ આઉટ. એવું ટ્રાય તો કરો. પણ એ પાસે ઈગો હોય તો ના થાય. ના ના, હું તો સાચો જ છું. તો હ્યુમન રિલેશન્સ ડેવલપ નહીં થાય. હ્યુમન રિલેશન્સ માટે ફ્લેક્સિબિલિટી જોઈએ. ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ ઓર્ગમેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ શીખવાડે છે, even if it is not your mistake but you feel that the opponent is useful to you, say sorry. તમારી ભૂલ ના હોય પણ સામેવાળી વ્યક્તિ સાથે તમારે સંબંધ રાખવો હોય, એની પાસેથી ધંધો મળવાનો હોય, એની પાસેથી કઈ નાનો મોટો સ્વાર્થ હોય અથવા તો સાથે કામ કરવાનું હોય તો સોરી કહી દેવાનું. એમાં ક્યાં વાંધો છે? તમને એક સિદ્ધાંત એક વાક્ય બોલું છું, સાંભળજો. સોરી કહેવાથી કોઈ દિવસ કોઈનું કદ ઓછું થયું નથી, બલ્કિ હવે વિચારજો. સોરી કહેવાથી કોઈ દિવસ કોઈનું કદ ઘટ્યું જ નથી, ઉલટાનું વધ્યું છે. તો નમ્રતાને લીધે એટલે ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ, અનુકૂળ થવું. પ્રમુખ સ્વામી મહારાજે 3 જનરેશન સાથે કામ કર્યું અને આટલું વ્યાપક કામ કર્યું. કેટલી મોટી વાત કહેવાય. 45 વર્ષમાં 1300 સંસ્થાઓ ઊભી કરવી અને BAPS ને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સ્ટેટસ NGO તરીકે અપાવવું એટલે એક વાત છે ફ્લેક્સિબિલિટી. બીજો સરસ સદગુણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સમાં છે સેલ્ફ અવેરનેસ, અત્યંત સ્વજાગૃતિ. હું ક્યાં છું, શું બોલું છું, કોણ આજુબાજુ લોકો છે, મારા બોલાય કે ના બોલાય, મારે એટલે વ્યક્ત થવાય કે ના થવાય, મારા એટીટ્યુડ્સ, એક્સપ્રેશન્સ, બિહેવિયર્સ, એ બધા માટે અત્યંત સ્વજાગૃતિ. પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામ નિવાસી થયા 2016માં, પછી એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં એક સારા આગેવાન વ્યક્તિએ બહુ સરસ વાત કરેલી. એમણે કહ્યું કે હું 40 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજને જોતો આવ્યો છું, બહુ નજીકથી મેં નિહાળ્યા છે અને અનેક પ્રસંગે સાથે રહ્યો છું અને છેલ્લા 40 વર્ષ 4 દાયકાથી પ્રમુખ સ્વામી મહારાજે સ્ટેટ, નેશનલ ઇશ્યુઝ, ઇન્ટરનેશનલ ઇશ્યુઝમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે, પણ ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજના આ 40 વર્ષનો તો મારો અનુભવ, પણ એમ કે 80 વર્ષનું જાહેર જીવન, એમાં ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજે એક શબ્દ પણ એવો ઉચ્ચાર્યો નથી, એક પણ એવી ક્રિયા કરી નથી કે જેના લીધે વિવાદમાં આવી ગયા હોય, કોન્ટ્રોવર્સીમાં આવી ગયા હોય. 80 વર્ષનું જાહેર જીવન જીવવું, 7.5 લાખ પત્રોના જવાબ આપ્યા છે પ્રમુખ સ્વામી મહારાજે. તમે હમણાં અહીંથી ઓફિસ જશો અને ઓફિસનું મેઇલ બોક્સ ખોલો અને 10 મેઇલના જવાબ તમારે લંચ પહેલા આપવાનો હોય તો એમનામ ગાંડા થઈ જશો. પ્રમુખ સ્વામી મહારાજે રોજ 70 પત્રોના જવાબ આપ્યા 45 વર્ષ સુધી.
70 letters a day without a Sunday for 45 years. અને નિર્ણયાત્મક જવાબ આપવાના. 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા, એના પ્રશ્નો સાંભળ્યા અને એને સમાધાન કરી આપ્યું. 3.5 લાખ ઘરમાં પ્રમુખ સાહેબ મારા જાતે ગયા. તમારા ભાઈ બહેન કે દીકરા દીકરીના લગ્ન હોય તમારે 5-15 ઘરે વ્યક્તિગત કંકોત્રી આપવા જવાનું છે, બાકી તો કુરિયરમાં મોકલી દેતા હોય. પણ 2-5 ઘરે જ્યાં જવા થાય તો તમને સાંજ પડે થાકી જાઓ. 3.5 લાખ ઘરમાં પધરામણીઓ કરી છે. અને અમારા જેવા લગભગ 1200 સંતોને આપણે દીક્ષા આપી. એમાં 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ આવી ઇન્સ્ટિટ્યૂટ્સ પર ભણેલા છે. તમને એમ ના લાગે કે ચામ યુનિયન, ફાવ યુનિયન, ડબ્લ્યુ નાઇટ ભેગા થઈ ગયા છે. સંતોને જોવા ટાઈમ લાગે કે આ વિચાર નહીં ભાવ્યું હોય, તરત વિચારો થઈ ગયા, વિચાર નહીં જામ્યું હોય. BAPS is a different organization. અમે જે સંસ્થામાંથી આવે છે ને ત્યાં બહુ બધા સમજીને વિચારીને આવે છે. અને અમારા 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો માઇક્રોસોફ્ટ, ગૂગલ, નાસામાં $1.5 લાખનો સેલરી 25 વર્ષની ઉંમરે છોડીને આવેલા છે. એટલે they know why they are here. They know what they are supposed to do. And living here, they know what they are doing. આવું કામ પ્રમુખ સાહેબ મહારાજે કર્યું. અત્યંત સેલ્ફ અવેરનેસ એમની હતી. દરેક વ્યક્તિ સાથે વાત કરવામાં, દરેક કાર્ય કરવામાં ટુ ધ પરફેક્શન. વ્યક્તિ સાથે રિલેશનશિપમાં સામેવાળી વ્યક્તિ રાજી થાય, પ્રસન્ન થાય. બેસ્ટ હ્યુમન રિલેશન્સ ટેકનિક જે પણ વ્યક્તિ તમારા સંપર્કમાં આવે એને હું રાજી કરી શકું, એને પ્રસન્ન કરી શકું, એને હેપીનેસ આપી શકું, એવા ભાવથી તમે એની સાથે વાર્તાલાપ અને કામ કરશો ને તમારા સંબંધો દ્રઢ થશે. આ ઈઝી ટેકનિક છે. એમાં કોઈ બાહ્ય ઉપચાર નહીં હોય તો એ ચાલશે. એની માટે જરૂર નથી તમે બ્રાન્ડેડ ક્લોથ્સ પહેરો અને બ્રાન્ડેડ ચશ્મા પહેરો. તમને ગમતા હોય, પોસાતો હોય તમે પહેરો, એની ના નથી પાડતો. પણ એ કોઈ રોલ નહીં ભજવે, કારણ કે બધા એવું જ પહેરે. રોલ શું ભજવશે? તમે કઈ ભાવનાથી એની સાથે વાત કરો છો, એ ભાવના એને એક્સપિરિયન્સ થશે, એને અનુભવ થશે. તમારા શબ્દો દ્વારા, તમારા વાર્તાલાપમાં, તમારા વ્યક્ત થવાની રીતમાં, એટીટ્યુડ્સમાં એ વ્યક્ત થશે અને તમારા માનવીય સંબંધો દ્રઢ થશે. બ્રાન્ડેડ ક્લોથ પહેરવાથી કોઈ વ્યક્તિ બ્રાન્ડેડ થયો નથી. તમારે જાતે બ્રાન્ડેડ થવું પડે. પછી તમે જે કપડા પહેરો ને બ્રાન્ડેડ. મહેન્દ્રસિંહ ધોની આપણા જેવો સૂટ પહેરેલો પણ 1.5 કરોડમાં વેચાણો. આવો જ હતા તમે લોકો ઘણા પહેરી બેઠા ને એવું. એ 1.5 કરોડમાં વેચાણો. મોદી સાહેબે જે સૂટ પહેર્યો હતો ને એનું ઓક્શન થયું સુરતમાં 4 કરોડ ને 31 લાખ. અને આપડા 3 પેન્ટ, 2 ટી-શર્ટ અને 6 શર્ટ ભેગા કરો એટલે તગારું ડોલ આવે. એવડા બપોરે લોકો ફરતા હોય ને જૂના કપડા લઈ જાય, ડોલ ને તગારું આવે, એટલું આવે, એમાં વધારે આવે નહીં. એ પાછા બ્રાન્ડેડ હોય કપડા. એ કપડા બ્રાન્ડેડ હોય ને તો જૂના કપડા થાય એટલે લેવા એટલે ડોલ ને તગારું આપે તમને. 6 પેન્ટ, 3 ટી-શર્ટ, 2 શર્ટ ભેગા કરી. આ બે જણા એ બ્રાન્ડેડ કપડા નહોતા પહેર્યા પણ એ પોતે બ્રાન્ડેડ હતા ને એટલે કપડા બ્રાન્ડેડ થઈ ગયા. અગેન તમે બ્રાન્ડેડ કપડા ને ચશ્મા ન પહેરેવું નથી કહેતો. તમને ગમતા હોય, પોસાતા હોય, શોખ હોય તો પહેરો, પણ એની પર તમે ડિપેન્ડન્ટ ના રહેતા. એને લીધે મારી પર્સનાલિટી સારી પડે. હું 30 વર્ષથી આ જ કપડા પહેરું તો તમને બોલાવે જ નહીં. બોલો તો સવારના પણ 8 વાગે બધા ભેગા થઈ ગયા જ નહીં. You have to be branded. Rest everything gets branded. તમે સારા વ્યક્તિ બનો એટલે બાકીની બધી વ્યક્તિઓ, બાકી બધા તંત્રની જાતે ગોઠવી જાય. સેલ્ફ અવેર રહેવા. આપણે બોલીએ, ચાલીએ, ઉઠીએ, બેસીએ, હરીએ, ફરીએ, એમાં અત્યંત સેલ્ફ અવેરનેસ. ત્રીજો એક સરસ સદગુણ છે an ability to face and use suffering. જીવનમાં દુઃખ તો બનવાના. ત્રીજો મોટો ગુણ છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ નો, જે તમારો બિઝનેસને ગ્રો કરશે, તમારા વ્યક્તિત્વને ગ્રો કરશે. દુઃખ આવે, કઠિન પરિસ્થિતિ આવે, એનો સામનો પણ કરવાનો, સહજ સ્વીકારી પણ લેવાનું
અને દુઃખનો ઉપયોગ કરતા પણ આવડવો જોઈએ. That is professionalism. ડિસ્ટર્બ નહીં થઈ જવા. લે તો બોલવાનું નહીં શબ્દ. ડિક્શનરીમાંથી કાઢી નાખો. હાથમાંથી કપરાકાવી છોડે તો કે મરી ગયા. આમ ના મરે. કપરાકાવી છોડે ને એમાં કોઈ મરતું નથી. મળે બહુ બચા દોડાય. પણ હાથમાંથી દિવસમાં 10 વખત મરી ગયા. પણ આવા એટીટ્યુડ શું કામ રાખે છે? An ability to face and use the suffering of life. તમે મહાપુરુષોનું જીવન ચરિત્ર વાંચો. તમે BNI માં એક હેબિટ નાખો કે રોજ 10 પાના કોઈ સારા પુસ્તકના વાંચવાના, તો તમે BNI ના મેમ્બર સાર્થક, બાકી નહીં. બાકી તમે મોબાઈલ ઉપર કચરો તો ઘણા જોતા હશો. બિગેસ્ટ ડસ્ટબિન ઓફ ધ વર્લ્ડ ઇઝ WhatsApp. કે તમે કચરો તો ઘણા જોતા હશો. આમથી બધું આવ્યું આમ જવા દીધું, આમથી બધું આવ્યું આમ જવા દીધું. એમાં ટાઈમ ઓછો સ્પેન્ડ કરવાનો હોય. બધો કચરો છે. તમે સારા પુસ્તકો વાંચો, તમારો થોટ પ્રોસેસ બિલ્ડઅપ થાય. તમારા એટીટ્યુડ્સ છે એ પોઝિટિવ રહે. તમે હાઈ એનર્જી, હાઈ મૂડ્સમાં સતત રહી શકો. તમે કોન્ટ્રીબ્યુટિંગ મૂડમાં હંમેશા રહી શકો. એ જીવન છે. એ તમને સદવાંચનથી જ આવશે. જ્યાં સુધી તમે 200 સારા પુસ્તકો વાંચ્યા નથી, ત્યાં સુધી તમારું વ્યક્તિત્વ ઘડાય છે. તમે કહો ના મને બધું સારું છે, ગમે છે, ફાવે છે, આપણે ધંધો કરી લીધો, બધાને આપણે અનુકૂળ છે, 5-15 માણસ ગામમાં ઓળખે છે. That is not life. તમે સારા 200 પુસ્તકો વાંચો તો જ તમારી વિચારધારા પરિપક્વ થાય. તમે પ્રશ્નનું એનાલિસિસ સારી રીતે કરી શકો. તમને સોલ્યુશન સારી રીતે દેખાય. તમે પ્રશ્નની વચ્ચે પણ સમાધાન અને પ્રશ્ન કરનાર વ્યક્તિને પણ સાચવવાની ભાવના રહે. આ બધું બહુ જ મોટી વાત છે. These all things are beyond your money, beyond your experiences, beyond your know-how. ખાલી પૈસા કમાવા એ મોટી વાત નથી. તો કેટલાય લોકો કમાય છે. ભણેલા નથી હોતા. તમે મુંબઈમાં જો 2 ધોરણ ભણેલા કોન્ટ્રાક્ટરો કરોડો રૂપિયાના પ્રોજેક્ટ કરે છે. તો પૈસા કમાવા બહુ મોટી વાત નથી. કરોડો લોકો, હું ઘણી વખત કહું છું, રોજ પૃથ્વી ઉપર હજારો લોકો લાખોપતિ બને છે. Am I right? અને રોજ સેંકડો લોકો કરોડોપતિ બને છે. આ રોજની વાત કરું છું કે ભાઈ 1 કરોડની લિમિટ એને અડી ગયા. પૃથ્વી ઉપર રોજ હજારો લોકો લાખોપતિ બને છે અને રોજ હજારો લોકો કરોડોપતિ બને છે. એટલે એ કઈ મોટી વસ્તુ નથી. રતન ટાટાએ હમણાં એક ડી સ્કૂલના કન્વોકેશનમાં બહુ સરસ વાત કરી. રતનજીએ કહ્યું કે don't count your successes in life by the amount of money that you have in your bank account, by the amount of luxuries that you enjoy in your life. Count your successes by the number of lives that you enriched in the process of your journey of life. એ કરવા ગઈકાલે કાર્યક્રમમાં મેં હતા, બિપિનભાઈ આયોજન કરેલું. એમાં સૌજીભાઈ ધોળકિયા આવ્યા હતા, હરિકૃષ્ણ એક્સપોર્ટ્સના ફાઉન્ડર ચેરમેન. એ જે રીતે બિઝનેસ કરે છે ને, તમે એક વખત એમને બોલાવજો અને એમની વાતો સાંભળજો. કર્મચારીઓ માટે શું કરે છે, કેવું કરે છે. આદર્શ વ્યક્તિ છે. 8000 કર્મચારીઓ છે. કંપનીનો એથિકલ લો છે. 8000 માંથી એક પણ વ્યક્તિને વ્યસન નથી. તમાકુ ખાતો એટલે જોબ નહીં, અને જોબ કા લીધા પછી તમાકુ ખાતા પકડાય એટલે જોબ માંથી રેઝિગ્નેશન. અત્યાર સુધીમાં 4000 ગાડી અને ફ્લેટ એમના કર્મચારીઓને એમણે આપેલા છે. 4 વર્ષ પહેલા એક જ ફંક્શનમાં, એક જ સ્ટેજ ઉપરથી 400 કર્મચારીઓને બધાને એક ગાડી આપી, 400 ગાડીઓ આપી કર્મચારીઓને. શું વેલફેર માટે લોકો વિચારે છે? ખાલી પૈસા ભેગા કરવાના, પૈસા કમાવે લાઈફ નથી. રતન ટાટા બોલે હાઉ મચ યુ એનરીચ અધર પીપલ્સ લાઈફ. બીજાની લાઈફ તમે કેટલી એનરીચ કરો છો એની પર આધાર છે. એમના કર્મચારીઓના મા બાપને એ બધાને 15 દિવસ જાત્રાએ લઈ જાય. કોઈ પણ કર્મચારી મૃત્યુ પામે, ધારો કે 30 વર્ષનો કોઈ કર્મચારી હોય ઉંમરનો, ધારો કે એક્સિડન્ટમાં મૃત્યુ પામે, પણ એ વખતે હરિકૃષ્ણનો એક કર્મચારી હોય, તો બાકીના 28 વર્ષ, 58 વર્ષની ઉંમર સુધી એના ઘરને ફૂલ પગાર પહોંચી જાય દર મહિને. કેવડી મોટી વાતો થઈ.
કલ્પનાથી. તો કહેવાની વાત એ છે કે તમે તમે જાતે ગ્રો બધાને થવું છે, પણ along with that grow your organization. તો તમે બફર તરીકે એ લોકો તમારું બફર બનશે to face and use the suffering. જ્યારે કંપનીમાં પ્રશ્ન આવશે, કર્મચારીઓમાં પ્રશ્ન આવશે, ત્યારે બફર બનશે. તમે એની માટે બિયોન્ડ જોબ કંઈક કર્યું હોય તો એ બિયોન્ડ જોબ તમારી માટે કંઈક કરે ને. બાકી તો પ્રોફેશનલ રિલેશનશિપ થયું. તો an ability to face and use the suffering of life. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં બહુ સેટબેક જોયા છે, ઘણા બધી નિષ્ફળતાઓ જોઈ છે, પણ એ વખતે અમે એમને બહુ સ્થિર જોયા છે. કારણ કે દિલ્હી જેવી જગ્યામાં, ભારતની રાજધાની દિલ્હીમાં યમુના નદીના કિનારે 110 એકર ઉપર પ્રોજેક્ટ 5 વર્ષમાં કરવો એટલે શું? તમારા જામનગરના સૌથી મોટો બિલ્ડરોને પૂછજો તો ખરા કે 110 એકર જમીન આમ એક સાથે આમ એક નજરે જોઈ છે ખરી? એની પર પગ મૂક્યો છે ખરો? અને ભૂલથી એ સંકલ્પ થયો છે, સપનું આવ્યું છે હું 110 એકર ઉપર પ્રોજેક્ટ કરું, અને નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ પ્રોજેક્ટ બાંધીને વેચવાનો નતો. દિલ્હી જેવા શહેરમાં યમુના નદીના કિનારે પથ્થરના કામનું 110 એકર ઉપર કામ કરવું એટલે શું? અને એમને પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો પ્રમુખ સાહેબ મારે ત્યારે ઉંમર 80 વર્ષની હતી. પ્રોજેક્ટ પૂરો કર્યો ત્યારે 85 વર્ષની હતી. ઇનોગ્રેટ કર્યો ત્યારે. એના 2 વર્ષ પછી 2007 માં દિલ્હી અમેરિકામાં 265 એકર ઉપર અક્ષરધામ ચાલુ કર્યું. આવા કામ એમણે કર્યા. એમને પણ સેટબેક ને ફેલિયર જોયા છે. કે લંડનમાં હેરોનમાં અમે જગ્યા લીધી મંદિર બાંધવા માટે, આજુબાજુ રેસિડેન્સે કેસ કર્યો કે ભાઈ આ લોકો અહીંયા મંદિર ના બાંધે, રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે અને અમારી પીસ અને પ્રાઇવસી ડિસ્ટર્બ કરશે. કોર્ટ કેસીસ ચાલ્યા, સિગ્નેચર કેમ્પેન્સ ચાલ્યા, અને વી લોસ્ટ ધ કેસ. ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આપ્યું, કોર્ટે આપ્યું. અમારા ટ્રસ્ટીશ્રીઓએ પ્રમુખ સાહેબ મહારાજને ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા છે. હવે એક મોટો સેટબેક હતો ને, જમીન લીધેલી, જમીનમાં આટલું ઇન્વેસ્ટમેન્ટ હતું, આટલું બધું પ્રોજેક્ટ ડિઝાઇન થઈ ગયેલો, and we lost the case. We cannot do a મંદિર there. પ્રમુખ સાહેબ મહારાજના સમાચાર મળ્યા, પહેલું જ વાક્ય પ્રમુખ સાહેબ મહારાજ ફોન ઉપર બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. He stabilized himself. પોતાની જાતને સ્ટેબિલાઇઝ કરી લીધી. આપણને આવા સમાચાર મળે તો કેમ થયું, શું કામ થયું, કેમ ના થયું, આપણે સ્ટ્રેસ અને ટેન્શન માં આવી જઈએ. તો ભગવાને કે તારી સાથે એમોય નથી કર્યું તો તારે પૃથ્વી પર મોકલ્યો, ત્યારે તું જે કરીશ એમાં બધામાં તને સફળતા જ મળશે. છે વળી પાસે એમોય લખી નથી આપી તમને. It's part and parcel of life. It's part and parcel of life. It happens. ત્યાં 1996 1996 માં અમે પ્રમુખ સાહેબ મારા સાથે અમેરિકા ફેમિલી શિબિર માટે ગયેલા. એ વખતે તો મોબાઈલ ફોન ઓછા હતા, તમે લેન્ડલાઈન પરથી કોઈને કોલ કરીને એંગેજ કરાવો, એના બદલે એક સરસ ઓડિયો વાગતો હતો, મને બહુ ગમી ગયો. એ ઓડિયો એમ લખેલ એ વાત કરે કે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ ચોકલેટ્સ. Some are rectangle, some are round, some are square, some have wafers, some don't have wafers. અને એ વખતે બાળકો એકબીજાને બર્થડે માં ગિફ્ટ આપે તો ત્યાં અમેરિકા ન્યુયોર્કમાં ચોકલેટ બોક્સ હતું ને, એમાં બહુ નાનું કાણું હોય, આખું લીડ ના ખુલે, નહીં તો પેલું નાનું બાળક એખાદ 5 કાઢી લે. એક નાની એમાં પાછી વડીલી ની નાના બાળકની આંગળી જાય ને એટલું જ કાણું હોય, એમાંથી એને ખેંચીને એક ચોકલેટ રોજ બહાર કાઢવાની. એટલે એને મહેનત પડે, નાનપણથી શીખવાડે કઈ વસ્તુ મફત મળતી નથી એમ. પછી ચોકલેટ કાઢી, એની પરથી આ ઓડિયો બનેલી કે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ મિક્સ્ડ ચોકલેટ્સ. પછી બહુ જ સરસ વાક્ય, એ આપણે સમજવા જોઈએ. You have to put your finger inside, try to get a chocolate. Whichever you get, maybe it is not your choice, but accept it, eat it and enjoy it. કોક વખત મીઠી ચોકલેટ મળે, કોક વખત ખાટી મીઠી પણ મળે, કોક વખત લંબગોળ મળે, લંબચોરસ મળે, કોક વખત ગોળ મળે, કોક વખત જે મળે, કોક વખત રેપર વાળી મળે, રેપર વગરની મળે. પણ જેમ કે નાના બાળકને એક ચોકલેટ પેલા હોલમાંથી બહાર કાઢે એટલે ખુશ થઈ જાય અને ખાઈને આનંદ કરે, એમ લાઈફમાં જે પરિસ્થિતિ આવે એ સ્વીકારવી તો પડે. આપણને સ્ટ્રેસ ટેન્શન શેની માટે આવે? આપણે ત્રીજો મુદ્દો ડિસ્કસ કરીએ છીએ, એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ. આપણે ફેસ નથી કરી શકતા. આવું કેમ થયું? તો કેમ ના થાય તારી સાથે? જેફ બેઝોસ સાથે થાય છે, સ્ટીવ જોબ્સ સાથે થાય છે. સ્ટીવ જોબ્સને એપલમાંથી કાઢી મૂક્યા હતા, પહેરેલા કપડે કાઢી મૂક્યા હતા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગમાંથી ઇન્સલ્ટ કરીને ઊભા કરીને કાઢી મૂક્યા હતા. ગેટ આઉટ. તમારા વિચારોને માન્ય જ નથી. એપલ સ્થાપ્યું એમણે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એમને કાઢ્યા. બહાર જઈને પિક્સર નવી ટેકનોલોજી કંપની ચાલુ કરી, એને મોટી કરી. બુદ્ધિ તો હતી, શક્તિ તો હતી,
અને હોલિવૂડમાં પિક્ચરે ઘણું બધું કામ કર્યું. તે પાછા 12 વર્ષે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તો આ માણસ છે તો કામ નો બોલાવો જોઈએ. અને પાછા બોલાયા, સીઈઓ થયા, ચેરમેન થયા, અને આખી દુનિયા બદલી કાઢી. આઈફોન આપ્યું, આઈપેડ આપ્યું, ને આઈપોડ આપ્યું, ને આઈક્લાઉડ આપ્યું. આખી દુનિયામાં જેટલા આઈફોન વેચાય ને ભેગા કરો આઈફી ટાવર જેવા થાય. 10 સેકન્ડે 11 આઈફોન વેચાય. Every second 11 iPhones are sold. શું રેવન્યુ જનરેટ કરતી હશે કંપની? $2000 બિલિયન નું રેવન્યુ છે. તે દુનિયાના 170 દેશોના ઇન્ડિવિડ્યુઅલ જીડીપી કરતા એપલ મોટું છે. 170 દેશની વ્યક્તિગત સરકાર કરતા એપલ મોટું છે. દુઃખ તો સ્ટીવ જોબ્સ ને આવ્યું. એમને જીવન ચરિત્રમાં લખ્યું છે. સ્ટીવ જોબ્સ નામનું જીવન ચરિત્ર છે. એમના મિત્ર નિક બિલ્ટને લખ્યું છે. એમાં લખ્યું છે કે શનિ રવિ જ્યારે બહુ સારું ખાવાનું મન થાય ને પૈસા ઘણા હોય ત્યારે બાજુમાં ઇસ્કોન મંદિરમાં જઈને હું ઇન્ડિયન ફૂડ ખાતો હતો. મને ઇન્ડિયન ફૂડમાં અત્યાર સુધી રસ છે. એવા દિવસો એમણે પણ જોયેલા. એટલે ગભરે નહીં જવાનું, મૂંઝી નહીં જવાનું. Why did this happen to me? તેમાં ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતામાં લખ્યું છે કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. એમને અર્જુનને બહુ સ્પષ્ટ કીધું છે કે your job is to perform your duties well according to the resources that you have. Results I will decide. ભગવાને કીધું છે, પરિણામ નક્કી કર્યું. તારે તારું કામ કરી લેવાનું, તારે તારી મહેનત કરી લેવાની. પછી તારા પ્રારબ્ધ કર્મ કયા ભાવથી કામ કર્યું, એમાં કોને પછાડવાનો પ્રયત્ન કર્યો, કોની પર ઈર્ષા રાખી, કોનું લેગ પુલિંગ કર્યું, એ બધા ફેક્ટર હું કન્સિડર કરીશ. આપણે કયા ફેક્ટર કન્સિડર કરીએ છીએ? મેં પ્લાનિંગ સરસ કર્યું, મેં એક્ઝિક્યુશન સરસ કર્યું, ટીમ વર્ક સરસ હતું, રિસોર્સિસ હતા, બેંકની લોન આવી ગઈ હતી, મટીરીયલ આવી ગયું હતું, તોય કેમ સફળતા ના મળી? અને ભગવાન કયા ફેક્ટર બીજા આની સાથે લે છે? ખોટું ક્યાં કર્યું, અનીતિ ક્યાં રાખી, ખોટી રીતે લોન કેવી રીતે પસાર કરી, ક્યાં બ્રાઇબિંગ કર્યું, કોનો લેગ પુલિંગ કર્યું, કોના પ્રત્યે ઈર્ષા ભાવ રાખ્યો, ખોટી રીતે બીજાને એમ્પ્લોય કેવી રીતે લેવાનો પ્રયત્ન કર્યો. આ બધા 25-50 આઈટમ નું લિસ્ટ થાય છે. એટલે ભગવાન જ્યારે સક્સેસ નક્કી કરે ત્યારે આ બધા ફેક્ટર પણ કન્સિડર કરે. એ આપણા અંદાજમાં છે નહીં, અને હોય તો આપણે કન્સિડરેશન કરવા નથી. ના ના તમે ધંધાની રીત છે, આમ જ ચાલે તો તું આમ જ ચાલીશ. તમે લાંબુ છે નહીં. અને આ વાત લોજિકલી તમને સાચી લાગે. આપણે બધાને અનુભવ છે. કોઈ પણ બહુ સારું પ્લાનિંગ કર્યું ને એક્ઝિક્યુશન કર્યું છતાં પરિણામ ઈચ્છિત નથી મળ્યું. હા કે ના? Tell me a bigger one, yes or no? Yes. અને રિવર્સ, કોઈ વખત ઓછું પ્લાનિંગ થયું હોય, ઓછું એક્ઝિક્યુશન થયું, કઈ ટાઈમ કન્સ્ટ્રેન્ટ હોય, ટાઈમ નો પ્રોબ્લેમ હોય, રિસોર્સિસ નો પ્રોબ્લેમ હોય, તો પણ ધાર્યા પર સફળતા મળી છે. યસ ઓર નો? તેની પર વિચાર કર્યો છે? એ આ લાગુ પડે છે કર્મણ્યવાધિકાર છે. તમે કામ કરો, ફળ નથી કર્યું. એનો મતલબ એમ નહીં કે આપણે ફળ ઉપર આધાર રાખીને આપણે કામ ન કરીએ. મનુષ્યનું કર્તવ્ય છે. It's a human endeavor, it's a human duty, and more than that, it's a human dignity to work. દરેકે કામ તો કરવું જ પડે. મેં છેલ્લા 10 દિવસમાં ભારતના 10 સ્ટેટમાં 10 સિટીમાં પ્રવચન આપ્યા છે. 10 શહેરમાં નહીં, 10 રાજ્યોની વાત કરું છું. This is my 10th state in 10 days. કામ તો બધા જ કરશો. અમે તો નિસ્વાર્થ ભાવે કરીએ છીએ. અમે પૈસા ચાર્જ જ કરતા, બરોબર છે? પૂછી લેવું પડે. મેં બોલવાનો રૂપિયો લીધો નથી. હું તો 25 વર્ષથી બોલું, હું તો રૂપિયો નથી લેતો. અમે તો નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ. પણ એવરીબડી હેઝ ટુ વર્ક. એમાં સફરિંગ આવે, દુઃખ આવે, ડિફિકલ્ટીઝ આવે, તકલીફ આવે, ભીડો પડે, થાક લાગે, પણ યુ હેવ ટુ ફેસ ઇટ. એનો યુઝ કરતા આવડવો જોઈએ. સ્ટીવ જોબ્સને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી કાઢી મૂક્યા. એ સફરિંગ પણ એને યુઝ કરતા આવડ્યું. પ્રમુખ સ્વામી મહારાજને હેરોમાં કેસ હારી ગયા તો પણ એ સફરિંગ, એ દુઃખ, એનો સામનો કરતા આવડ્યો. એ શીખવા. પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવી ભગવાનની ઈચ્છા છે, સ્ટેબિલાઇઝ હિમસેલ્ફ. ઇન્ટરનલ સ્ટેબિલાઇઝેશન ઇઝ મસ્ટ. બીજું વાક્ય બોલ્યા કે આપણે આપણી મહેનત કરી લીધેલી, હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લેવાનું. એટલે સમજદારી. અને ત્રીજી વાત બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે કરવું છે એટલે કરવું તો છે જ. બીજી જમીન શોધવા માંડો. નિસ્દનમાં બીજી જમીન શોધી, ત્યાં મંદિર કર્યું. 1995 માં અમે પૂરું કર્યું. બલ્ગેરિયા, ઇટલીથી લાઇમસ્ટોન માર્બલ આવતો તો કંડલા, રાજસ્થાન જાય, ગળાઈ, પાછો કંડલા જઈને લંડન જાય. ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા એસેમ્બલ્ડ ઇન લંડન. એ પહેલો પ્રોજેક્ટ એ થયો. 26,000 કાઉડ પીસીસ જિગસો પઝલની જેમ ત્યાં એડજસ્ટ થયેલા. એક પણ પીસમાં ડિફેક્ટ નહીં. એટલે સિગ્મા 6 એવોર્ડ આપી શકાય એવો એ પ્રોજેક્ટ હતો. 28 મહિનામાં પૂરો કર્યો. તો રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે
It is the 8th wonder of the world. દુનિયાની 8મી અજાયબી. અને at the turn of the millennium 2000ની સાલમાં જ્યારે આઇકોનિક બિલ્ડિંગ્સ ઓફ લંડન નક્કી થાય એમાં BAPS મંદિર નક્કી થયું. અને ટોની બ્લેર જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા અને બિલ ક્લિન્ટન પ્રેસિડેન્ટ હતા અને બિલ ક્લિન્ટન લંડન આવેલા ત્યારે બંને જણા ફ્લાઇટમાં યુરોપ સાથે જતા હતા. ટોની બ્લેરે ત્યાંથી ફ્લાઇટની વિન્ડોમાંથી બિલ ક્લિન્ટન દેખાડ્યું કે પેલું નીચે જે દેખાય છે ને BAPS સ્વામિનારાયણ મંદિર. આટલું આઇકોનિક થયું. હવે એ વખતે પ્રમુખ સાહેબ બેસી ગયો તો આ લંડનના લોકો નિયમ સમજણ પડે આપણને નહીં સાથ આપે ને આપણે સહકાર નહીં આપે આવું તો ના જ કરે ને આપણે તો સારા જ ભાવના આપી એવું લડતા લડતા બેસી ગયા હોત તો આવું કામ ના થાય. વિરોધ તો ગમે તેટલું હોય, દુઃખ તો ગમે તેટલું આવે, સવારે ઉઠીને કામ થવું જોઈએ, થવું જ જોઈએ. આપણા દેશના જે ટોપ વ્યક્તિ છે ને એનામાં એટીટ્યુડ છે. આપણા દેશની ટોપ વ્યક્તિમાં એટીટ્યુડ છે. વિરોધ તો સવાર ઉઠીને ચાલુ જ હોય. એમને કોઈ પૂછ્યું તમને આટલી બધી શક્તિ 72 વર્ષની ઉંમરે કામ કરવાની કેવી રીતે મળે? તો કે હું બહુ ખાઉં છું ને એટલે. એ પેલા ઇન્ટરવ્યુ તો વોટ આર ઈટિંગ, તમે શું ખાવ છો? રોજ સવાર ઉઠીને 1 ટન ગાળો ખાઉં છું. એમાંથી મને શક્તિ મળે છે કામ કરવાની. સીધા એટીટ્યુડ. અને આપણે કેટલા છીછરા એટીટ્યુડ. કોક આપણે ત્રીજી વ્યક્તિ કે તારા વિશે આમ બોલતો હતો કેમ? પછી કોણ હતું? શું બોલ્યો? કોણે શું વાત કરી? પછી કે મેસેજ મૂક્યો, પછી શું કર્યું? શું તું આ ચીરા ચાલુ વાતો પડે છે? બોલ્યો તો ભલે બોલી ગયો ને મારે આ ટ્રેક પર જવાનું મેં નક્કી કર્યું છે. એમાં હું 1 સેકન્ડ માટે ઊભો નહીં રહું, 1 સેકન્ડ માટે ગતિ ઓછી નહીં કરું. That is the attitude. I have decided this track in life. પછી બોલનારો તો બોલશે, પથરા ફેંકવાના પથરા ફેંકશે. એ પથરાને મારે વોલ બનાવવી કે સ્ટેપિંગ સ્ટોન બનાવવો તો મારે નક્કી કરવાનું છે ને. અહીં જે વિચાર એની પરથી નક્કી થાય. એટલે આપણા જે ટોપ પર્સન છે દેશમાં એનામાં નેક છે, એનામાં એક કળા છે કે એને ગાળ આપે ને એ ગાળનો જવાબ નહીં આપવાનો, એ ગાળને મોટી વોટ બેંકમાં ફેરવી નાખવાનો. એ કળા છે. એમ તમને કોઈ ગાળ આપે ને એને બિઝનેસમાં ફેરવતા શીખી જાવ ને. ગાળની સામે ગાળ શું કામ બોલો છો? મગજ બગાડવાનું, ટાઈમ બગાડવાનો, એનર્જી બગાડવાની, રિસોર્સિસ બગાડવાના. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા, બોલનારા થાકશે નહીં અને બોલનારા બોલતા રહેશે. આપણે આપણું કર્યા કરવાનું. That's it. This is the ability to face and use the suffering of life. Ability. ચોથો એક સરસ ગુણ છે an ability to be inspired by a vision. તમે કંઈક જોવો, કંઈક જાણો, કંઈક સમજો, એની પર તમને વિઝન આવે કે હું આ બિઝનેસ આમાંથી કેવી રીતે ગ્રો કરી શકું, આ મને કેવી રીતે લાભ કરી શકે, આમાંથી અન્યને કેવી રીતે લાભ આપી શકું. ખાલી જોવાનું નહીં, ડાકોડિયા નહીં મારવાના, પણ કંઈક જોવો તો એમાંથી તમને કંઈક વિચાર આવવો જોઈએ. તો then you have seen it. અધરવાઇઝ શું કહેવાય? ડાકોડિયા. રોડ ઉપર જતો આમ જોયા કરે, કાલે આમ જોયા કરે. એમાં બોગસ તમે 3 કલાક સુધી પિક્ચર જોવો, મૂર્ખામી. એની એક વાર્તા હોય, મગે લાંબુ હોય નહીં. Why are you wasting your time? APJ અબ્દુલ કલામને કહ્યું કે what is the secret of your success? એક નાના ગામમાં જન્મેલા વ્યક્તિ ડોક્ટર APJ અબ્દુલ કલામ એન્જિનિયર થયા, સાયન્ટિસ્ટ બન્યા, ફાધર ઓફ ઇન્ડિયાઝ એટોમિક એનર્જી પ્રોગ્રામ, પીપલ્સ પ્રેસિડેન્ટ, મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. દુનિયાભરની યુનિવર્સિટીઝ દોડાદોડી કરે કે અમને ડિલીટની ડિગ્રી આપે, ડોક્ટરની ડિગ્રી આપે. એને લીધે યુનિવર્સિટીની આબરૂ વધતી હતી. ડોક્ટર APJ અબ્દુલ કલામ કહ્યું કે ઘણા બધા મારા કારણો છે સફળતામાં, એક કારણ એ છે કે જિંદગીમાં મેં પિક્ચર જોયું જ નથી. 3 કલાક સુધી ગમે તે વસ્તુ ફેંક ફેંક કરે તમારે સ્વીકાર કરવાનું. યાર જીબી ભરાઈ જાય પછી કે મને યાદ નથી રહેતું, વિદ્યાર્થી એવું નહીં કે પછી આ બિઝનેસ કામ નવા આઈડિયાઝ, ક્રિએટિવિટી નથી આવતી. બોર્ડની મીટિંગમાં બેઠો ત્યારે મારું પ્રેઝન્ટેશન બરોબર નથી આવતું, તો આપણો કચરો તું ભરીને બેઠો છું. વોટ્સએપ ઉપર જેટલું આવે બધું ખોલો, મૂર્ખ છો. 98% આઈટમ ખોલવાની જ નથી હોતી. ક્લોઝ ઓપન ક્લોઝ હોય, મૂળ સામે વાળાને 2 બ્લુ ટિક આવી જવી જોઈએ એટલે રાજી થાય. બાકી કામનું હોય ને એટલું ખોલવાનું. ક્યાં ટાઈમ છે આપણી પાસે? 70-80 વર્ષનું જીવન છે, કેટલા સારા કામ કરવાના છે. ખ્યાલ આવ્યો? 70-80 વર્ષનું જીવન છે, આપણે ઘણા સારા કામ કરવાના છે. વેપાર ધંધો કરવાના છે, પરિવારે ચલાવવાનો છે, સમાજમાં 2 જગ્યાએ ઉપયોગી પણ થવાનું છે, 2 જગ્યાએ સમાજ સેવા પણ કરવાની છે, ઘણું કરવાનું છે. તેમાં આવો બધો ક્યાં ટાઈમ છે આપણને? તમે રાજી થાવ સવારના પર WhatsApp ખુલે ને એટલે ઓ માય ગોડ સી 60 ચેટ્સ 90 મેસેजेस આઈ એમ સો પોપ્યુલર સી. હવે એમાંથી 90% શું હોય? ગુડ મોર્નિંગ ના ફૂલડા હોય. એમાંથી એકાનું ફૂલડું તમને ગમે એટલે ફૂલડું તમે લઈ અને બીજા ગ્રુપમાં ચાલો.
ત્યાંથી જામનગર થી અમદાવાદ જાય કુલ્લુ, ત્યાંથી વળી મુંબઈ જાય, ત્યાંથી પછી લંડન જાય, લંડન થી ન્યુયોર્ક જાય, પછી નૈરોબી થી મુંબઈ થઈને છઠ્ઠા દિવસે જામનગર એકાદું પાનું ઓછું વસ્તુ કરીને આવી. આટલો જ કાર્યક્રમ હોય છે. Time is important. Ability to be inspired by vision. આ મુદ્દો હું બોલું છું. તમે WhatsApp જોડે તમને ખબર છે કે આટલું જોવાય, આટલું ન જોવાય, આ ઓપન થાય ના થાય. અનલિમિટેડ ડેટા છે એનો મતલબ એમ નથી કે તમે એમ થાય કે ઘણા કહેતા 26 તારીખ થઈ ગઈ તો આજે તમારી પાસે 4 દિવસમાં 2 GB ડેટા વાપરવાનો નથી. 2 GB ડેટા વાપરવાનો તમારો ટાઈમ કરોડ રૂપિયાનો જાય છે નથી. Anything that is free, you are the product. આ વાક્ય યાદ રાખજો. જે મફતમાં તમને મળે છે ને એની ફાઇનલ પ્રોડક્ટ તો તમે જ છો. એટલે શું? તમને WhatsApp નો GB ડેટા બહુ સસ્તા ભાવે એટલે મફત જેવો જ છે. પણ એ તમારા વિચારો, તમારા વર્તન ઉપર જે અસર પાડશે ને એટલે પ્રોડક્ટ તો તમે બન્યા ને. એટલે તમને એ વિઝન થી ઇન્સ્પાયર થવો છે કે આ મારાથી ન થાય, આ મારાથી થાય. એ ક્લેરિટી હોવી જોઈએ. 2008 ની સાલમાં તમને એક સરસ બિઝનેસ સ્ટોરીની વાત કરું. 2008 ની સાલમાં ત્યાં ફ્રાન્સમાં અમેરિકાથી એક વ્યક્તિ આવ્યો, એનો ફ્રેન્ડ ત્યાં પેરિસમાં હતો. એક અઠવાડિયું કામ કર્યું પછી એને કહ્યું ચલો વીકેન્ડ પર આપણે ડિનર સાથે લઈએ. એટલે હોટલ પર ભેગા થયા, બંને યંગ ફ્રેન્ડ્સ હતા. અને બંને જણા ત્યાં બેઠા, જમ્યા કર્યા, કલાક દોઢ કલાક વાતો કરી. પછી બહાર આવ્યા ને તો બહાર લોન્જમાં બહુ મોટી ક્યુ હતી. એટલે એને આશ્ચર્ય થયું, આટલી મોટી લાઈન કેમ છે? એટલે એક જણાએ ત્યાં રિસેપ્શનિસ્ટ લેડીને પૂછ્યું કે મેમ વાય ઇઝ ધીસ ક્યુ? એટલે લેડીએ કહ્યું કે સર બહાર બહુ બરફ વર્ષા છે અને હેવી સ્નોફોલ છે, એટલે અમુક જગ્યાએ ટ્રાફિક બધો સ્ટ્રેન્ડેડ છે, અમુક જગ્યાએ જામ થઈ ગયો છે. વળી આપણી તો ફૂડ સ્ટ્રીટ છે, બધી હોટલ ને રેસ્ટોરન્ટ છે આ ગલીમાં, અને આપણે વચ્ચોવચ્ચ છીએ એટલે કોઈ બાજુથી કેબ આવે, ટેક્સી તો હાર થઈ જાય છે પહેલા. એટલે જે લોકો પોતાની ગાડી લઈને આવેલા એ લોકો બધા નીકળ્યા છે, અને જે લોકો ટેક્સીમાં આવે છે એની આ ક્યુ છે. એમ કહીને રિસેપ્શનિસ્ટ લેડીએ આ યંગ મેન ને પૂછ્યું કે સર હેવ યુ કમ બાય કેબ? એટલે કે યસ મેમ વી હેવ કમ બાય. સર પ્લીઝ જોઈન ધ ક્યુ. તો તમે લાઈનમાં ઊભા રહી જાઓ. એટલે બંને જણા લાઈનમાં ઊભા રહી ગયા. જે રીતે લાઈન ચાલતી હતી ને એટલે લાગ્યું કે આ 2.5-3 કલાકનો કાર્યક્રમ છે. અહીંયા 2.5-3 કલાક સિવાયથી મૂવમેન્ટ નહીં આવે. હવે શું કરવું? આપણે એની જગ્યાએ તો શું કરીએ? WhatsApp ખોલીએ, ઈમેલ ખોલીએ, કઈ બે ચાર કામ ના હોય એ જવાબ આપી દઈએ. નહીં તો પછી તો YouTube તો છે. YouTube ને એકવાર અડો અને બીજી વાર અડો, એની વચ્ચે 2 કલાકનો ગેપ હોય છે, ખબર છે? તમે બધા હશે એટલે બધી સાચી વાત છે ને? તમારા બધાના ઘરમાં ઓફિસમાં અમે ઇલેક્ટ્રોનિક બગ મૂકેલા છે, બધી વાતો અમને ખબર છે. એકવાર YouTube ટચ કરો અને બીજી વાર ટચ કરો, it's a 2 hour gap. તમને બીજા 12 વાગી ગયા લાગે, 1 વાગી ગયો થાય ને. એ લાલ બટનમાં ટ્રેમેન્ડસ પાવર છે. તમારો ટાઈમ ખાઈ જવાનો, તમારી એનર્જી ખાઈ જવાનો, તમારા રિસોર્સિસ ખાઈ જવાનો, તમારી ઇન્ટેલિજન્સ ખાઈ જવાનો, તમારું વિઝડમ ખાઈ જવાનું, તમારો પૈસા ખાઈ જવાનો, તમારું કેરેક્ટર ખાઈ જવાનું, બધો પાવર એ લાલ બટનમાં છે. જો વિવેકથી વાપરતા ના આવડે તો. અને કોકો થોડી ઊંધો પરિણામ સેલ્ફી લે ક્યુ સાથે અને પછી પોસ્ટ કરે એટલે ઇમોજી આવે, ઓ માય ગોડ. આ બંને જણાએ વિચાર આવ્યો કે ના હેલ્પ ધ સિચ્યુએશન, એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય વિઝન. આમાંથી મને ધંધો મળે કે નહીં? એટલે બરફ વર્ષામાં લોકોની લાઈન લાગી છે, આમાં કઈ ધંધો શોધાય? બુદ્ધિ, આમાં કઈ ધંધો છે? અને ભાવના કે આવી પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થઈ શકે કે ચલો એક મોબાઈલ એપ ડિઝાઇન કરીએ, લોકો ટેક્સી ઓર્ડર કરી શકે. એમાંથી મોબાઈલ એપની એ લોકો ટેકનિકાલિટીઝ ડિસ્કસ કરી. 2.5 કલાક પૂરા થયા, કેબ લઈને હોટલ પર ગયા. ચલો ફ્રેન્ડ ફ્લાય આઉટ થઈ ગયો LA, ત્યાંથી બંને ચર્ચા ચાલુ રાખી. 6 મહિનામાં એપ ડિઝાઇન કરી. ત્યાં લોસ એન્જલસમાં 2-5 કેબમાં મૂકી સક્સેસફુલ, 10-15-25 કેબમાં મૂકી સક્સેસફુલ, 100-200-500 માં મૂકી સક્સેસફુલ. આજે એ એપ દુનિયાના 66 દેશોમાં 30 લાખ લોકોને રોજ રાઈડ આપે છે. હું વાત કરું છું ઉબરની. 30 લાખ લોકો રોજ ઉબર વાપરે છે. અને એ જે 2 યંગ મેન સ્ટેન્ડર્ડ થઈ ગયા, 25 વર્ષની ઉંમર ટ્રાવિસ કેલેનિક, એ 26 વર્ષની ઉંમરે તો સેલ્ફ મેડ યંગેસ્ટ બિલિયનર ઓફ ધ વર્લ્ડ, એનો લિટલ નોન ફ્રેન્ડ ગેરેટ એની સાથે હતો. અને આપણે ટાઈમ શેમાં સ્પેન્ડ કરીએ? ત્યાંથી ફોન કરીને ઘરે આવી ગયા, રહેવા દે આજે તો બરફ પડી ગયો, લાઈનમાં ડિસ્ટર્બ થઈ ગયા ને 2.5 કલાક તો લાઈનમાં કાઢી, એવો કંટાળી ગયો ને. કંટાળી ગયો ને બરફ 2.5 કલાકનો તમને ઉપયોગ કરતા ના આવડે? 2.5 કલાક લાઈનમાં ઉભો કંટાળી ગયો, આમ થાકી ગયો, આમ કેર દુખવા માંડી.
હવે ઓફિસમાં જવું મન નથી. આટલું બોલશો એટલે જામનગરમાં એક નાના જીઆઈડીસી માં નાનું કારખાનું છે, ત્યાં આટા મારી જિંદગી પૂરી કરી નાખશો. કંટાળો છે ને, કોઈ પણ સિચ્યુએશન હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, અહીંયા તેજ હોય ને એટલે તમે એમાંથી પણ રસ્તો કાઢી શકો, એમાંથી પણ ગ્રો થઈ શકો. ડુ યુ બિલીવ? આ ટ્રેવિસ કેનેડીની ઉપરની સ્ટોરી છે. બરફ વર્ષામાં ટેક્સીની રાહ જોતા જોતા એને ઉબરની શરૂઆત કરી અને બિલિયનર થઈ ગયા. આઈઆઈટી મંડીના સ્ટુડન્ટ્સે કોરોના દરમિયાન બિચારા સ્ટ્રેન્ડેડ થઈ ગયા કે અચાનક લોકડાઉન જાહેર થયું એટલે દૂર જઈ શકે એમ નહોતા. તો આપણે કંઈક કરીએ, તો કે ઇન્ડિયા માસ્ક નથી બનતા, આપણે માસ્ક બનાવો. આઈઆઈટી મંડી હિમાચલ પ્રદેશના વિદ્યાર્થીઓ એક જણાએ વિચાર આપ્યો કે આપણે શેનાથી માસ્ક બનાવવાના? તો કે વેસ્ટ મટીરિયલમાંથી. તો આપણા જેવા કોઈ બુદ્ધિશાળી હશે ટીમમાં, વેસ્ટ મટીરિયલમાંથી તો કે માસ્ક બનતા હશે, ખબર છે આમાંથી ઓક્સિજન મળે. ત્રીજો વિચાર આવ્યો, આપણે છે ને વોટર બોટલ્સ, મિનરલ બોટલ્સ આવે છે, એના પ્લાસ્ટિકમાંથી આપણે માસ્ક બનાવો. હવે જ્ઞાન પણ થાય નહીં, પણ આઈઆઈટી ના સ્ટુડન્ટ્સ હતા, સ્ટુડન્ટ્સ ઓફ આઈઆઈટી ના સ્ટુડન્ટ્સ ઓફ માઇક્રોસોફ્ટ, ગૂગલ અને નાસા ચલાવે છે. પ્લાસ્ટિક, વોટર બોટલ પ્લાસ્ટિકમાંથી બનાવો માસ્ક. સોલ્યુશન્સ પ્રિપેર કર્યા કેમિસ્ટ્રી લેબમાં, ડિઝોલ્વ કરી બોટલ્સ આખા કેમ્પસમાંથી, એડમિટ બિલ્ડિંગમાંથી, કોલેજમાંથી, હોસ્ટેલમાંથી, અને બધી બોટલ્સ ભેગી કરીને સોલ્યુશનમાં ઓગાળી અને મહેનત કરતા કરતા 2-2 મહિને એ લોકો એક નોન વોવન સોફ્ટ મેમ્બ્રેન તૈયાર કર્યું જે માસ્ક તરીકે ઉપયોગ થઈ શકે. પેટર્ન કરાવી અને આઈઆઈટી મંડીનું નામ એમને રોશન કર્યું. એફોર્ડેબલ એન્ડ 95 ક્વોલિટીનું માસ્ક. આ વિચાર કેવો કહેવાય? વેસ્ટ વોટર બોટલના પ્લાસ્ટિકમાંથી માસ્ક બનાવવાના. ઇન્સ્પાયર્ડ બાય વિઝન. તમે જે જોવો ને ઉપયોગી છે, જે જોવો એ ઉપયોગી છે, જે વિચાર કરો એ ઉપયોગી છે. તો an ability to be inspired by a vision. પ્રમુખ સ્વામી મહારાજ 1980 માં લોસ એન્જલસ અમેરિકા પધાર્યા. ફર્સ્ટ ટાઈમ he was going to લોસ એન્જલસ. ફ્લાઇટ માંથી ડેક ઉપર બહાર આવ્યા, એટલે ફર્સ્ટ A1 સીટ ઉપરથી બહાર આમ ડેક ઉપર આવ્યા અને પહેલી જ વાર જેમ એલએમાં પહેલી દ્રષ્ટિ પહેલો શ્વાસ લીધો ને, પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે વાતાવરણ આપણા મુંબઈ જેવું છે, અહીંયા મુંબઈ જેવું મોટું મંદિર કરવું છે. પહેલો શ્વાસ અને પહેલો એક્સપોઝર ટુ એલએ વેધર, અને he did it. દિલ્હી અક્ષરધામ જેવું મોટું કેમ્પસ ચિનો હિલ્સમાં, લોસ એન્જલસમાં કર્યું. ઇન્સ્પાયર્ડ બાય વિઝન કે વાતાવરણ આપણા મુંબઈ જેવું છે, અહીંયા આપણે કરાય. અને આપણે બહુ બધો શું વિચારે, એલએમાં લીલોતરી સારી, તાસુ ખાલી છે, એ તું એન્જોય કર, ફરવા જાય ના નથી પાડતો, પણ આ મગજ ચાલુ આપણું. ભગવાન એટલી બધી શક્તિ અહીંયા મૂકી છે, અનબિલીવેબલ એનર્જી અહીંયા મૂકી છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમની જિંદગીમાં દુનિયાના સૌથી મોટા વિચારક અને સૌથી મોટા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એમને એમના રિસર્ચ થી જે કંઈ દુનિયાને આપ્યું અદ્વિતીય છે, પણ પાછળથી સંશોધકો કહે છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ પોતાની બુદ્ધિનો ફક્ત 3% જ ઉપયોગ કરી શક્યા. તો આપણે કેટલા કરતા હશું? આપણે 3 ખરા, પણ ક્યારે આવે? 0.00003 પોઈન્ટ પછી 2 3 4 મીંડા આવે અને પછી 3 આવે. સંતોષ પાસે શું કહીએ? બોકુ આપણો આઈડિયા. હા, તમે કોણ પૂછે? An ability to be inspired by vision. મારો ટાઈમ પૂરો થયો છે અને બાકીની ખાલી તમને લિસ્ટ આઉટ કરી દઉં છું. ફરી કોક વખત ભગવાનની ઈચ્છાથી મળશું. Fifth is an ability to see connection between diverse things. Sixth, an ability to cause as little harm as possible. Seventh and eighth, જે મને બહુ પ્રિય છે અને ગમે છે, seventh quality of spiritual intelligence is an ability to probe and ask fundamental questions of life. And eighth, an ability to work against a convention. માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ જઈને કામ કરી બતાવવું. માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ જઈને કામ કરી બતાવવું કે થશે અને કામ કરશું. તો આ 8 qualities of a spiritually intelligent person. તમારી બુદ્ધિમત્તા વિકસાવવાની, તમારી લાગણી અને ભાવનાઓ એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ વિકસાવવાની. પણ more than that, what you need to expand, what you need to grow, what you need to work in is your spiritual intelligence. આધ્યાત્મિક બુદ્ધિ, એમાં 8 મુદ્દા છે. એટલે ફરી વખત thank you very much and many prayers for all of you.